આ છે આ ખેડૂતોની વ્યથા। અહીંયા 50 જેટલા ખેડૂતો અહીંયા રહી રહ્યા છે, પરંતુ આવવા જવાનો રસ્તો જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે આ રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે અને બધા જ ખેડૂતોને એક જ હાલાકી પડે છે કે પોતાના અભ્યાસ કરતા જે બાળકો છે એ પણ સ્કૂલે નથી જઈ શકતા। અને આજ મોજ થાય, કોઈ ડોચી ડોહા હોય તો એને મોડા આજા થાય તો કે થઈને લઈને જવાનું ખૂબ તકલીફ છે અમારે હેડવાની, ખૂબ છે 4 મહિના અમારે આ શેરીઓ બંધ રહેશે। એના કારણથી રસ્તો બંધ થાય। પહેલા વરસાદે રજૂઆતો કરી ખૂબ અમે ભેગા, પણ એનો કોઈ નિકાલ આવતો નથી। રૂબરૂ આવે તો મુલાકાત થાય તો ખબર પડે કે આ શું પરિસ્થિતિ છે લોકોની। નાના બાળકો અત્યારે જો મારી સાથે છે એ લોકો ભણવા નથી ગયા, સ્કૂલની મુલાકાત અમે જઈને આવ્યા છીએ, કોઈ હજી અહીંયા કોઈની સરકારની જાગી નથી। ચોપડે બધું બોલે છે કે આ આટલે કાગળ પહોંચી ગયા, આટલે આ કાગળ પહોંચી ગયા, પણ ક્યારે થશે? આ છે ડીસા તાલુકાનું ઝેરડા ગામ। ઝેરડા ગામની સીમમાં આવેલા અનેક ખેડૂતોના ખેતરો, અને આ એ રસ્તો છે જે રસ્તો બાઈવાડા ગામને જોડતો મુખ્ય રસ્તો કહી શકાય। ગોગાડેરીથી બાઈવાડાનો રસ્તો છે, જ્યાં 50થી વધારે ખેડૂતોના ખેતરો આવેલા છે। આ વિસ્તારમાં 50 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે, જેમનું અહીં પાણી આવવાથી સદંતર આખું ચોમાસું આ રસ્તો બંધ થઈ જતો હોય છે। અહીંના ખેડૂતોના દીકરા દીકરીઓને અભ્યાસ અર્થે 1 કિલોમીટર દૂર સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાં જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। અહીં રહેતા તમામ ખેડૂતો જે છે એ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો છે, જેથી કરીને સાંજ અને સવાર દૂધ ભરાવવા માટે ડેરીએ જવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું હોય છે। અહીં આ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો દૂધ ભરાવી શકતા નથી, તેમના બાળકોને અભ્યાસ અર્થે મોકલી શકતા નથી। અહીં કોઈ પણ બીમાર પડે, અચાનક હોસ્પિટલ જવા માટે મજબૂર થવું પડે તો અહીં થી હોસ્પિટલ સુધી પહોંચતા ખૂબ હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ચોમાસામાં ઊભી થાય છે। અનેક વાર રજૂઆતો કરવા છતાં અહીં કોઈ ગ્રાઉન્ડ ઉપર જોવા આવતું નથી કે નથી કોઈ આ ખેડૂતોની વેદના સાંભળતું। આ જે રસ્તા ઉપર પાણી ભરાય છે એ રસ્તો સતત પાણીથી ચોમાસામાં ભરાયેલો રહે છે। આ રસ્તાથી અહીં આવેલા ખેડૂતોના ખેતરો અહીંથી હાઈવે 1 કિલોમીટરનું અંતર ધરાવે છે, જે ડીસા અને ધાનેરાને જોડતો હાઈવે છે, પરંતુ હાઈવે ઉપર પહોંચવા માટે પણ આ ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ઝેરડા તેમજ કંસારી ગામના અનેક ખેડૂતો આ રસ્તા ઉપર આવેલા છે, પરંતુ પહેલાં જ વરસાદે આખો રસ્તો ધોઈ નાખ્યો છે અને આ રસ્તામાં કેડસમાં પાણી ચોમાસામાં સતત વહ્યા કરે છે। આ દ્રશ્ય ઉપરથી પણ જોઈ શકશો કે આ એવો રસ્તો છે કે આ રસ્તા માટે આ ખેડૂતોએ અનેકવાર પાકા રસ્તાની પણ માંગણી કરી છે, કારણ કે આગળ આંગણવાડી પણ આવેલી છે અને 50થી વધારે ખેડૂતોના ખેતરો આવેલા છે, પરંતુ દર ચોમાસામાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે। સંકળાયેલા પશુપાલન બેન જોડાયા છે, મણીબેન નામ છે એમનું। મણીબેન, કેટલી તકલીફ પડે છે અહીંયા પાણી જ્યારે આવતું હોય ત્યારે? અમારે સાહેબ ખૂબ તકલીફ પડે છે, છોકરાને ભણવાની, દૂધ ભરાવાનું ઘરે પડ્યું રહી, 4 મહિના ખૂબ તકલીફ છે। સરકાર મા બાપ છે અરજી ખૂબ દીધી, પણ રોડ બનાવતા નથી, નાળા નોખતા નથી। અને હું ચોમાસામાં કાયમ વરસાદ આવે એટલે આટલું જ પાણી હેડે? એનથી ઘણું હેડે, ખેતરો ઉધું આવે હેડે। ગામમાં જવું હોય તો? ગામમાં જવું હોય તો બસ મનકાના ખેતરમાં થઈને જવું છે, કોઈ હેડવાની ખૂબ તકલીફ છે। તો ખૂબ તકલીફ પડતી છે? હા, તકલીફ ખૂબ પડે છે। કોઈ હાજ મોજ હોય તો કે થઈને લઈને જવાનું, દવાખાનાનું હોય તો તકલીફ ને? હા, તકલીફ દવાખાનાનું હોય તો મારે ખૂબ તકલીફ હોય। આ વિસ્તારમાં રહેતા 50 જેટલા ખેડૂતો આ જ રસ્તા ઉપર રહે છે અને એ તમામ લોકોને ઘણી બધી અગવડતાઓ પડે છે। જેમ બેને વાત કરી, અહીંયા કોઈ એવી ડિલિવરી પ્રસંગ બનતો હોય છે ત્યારે પણ બેન કોવાસી લાવે તો અમે તે થઈને લઈને જાવ કે આજ મોજ થાય, કોઈ ડોચી ડોહા હોય તો એને મોડા આજા થાય તો કે થઈને લઈને જવાનું ખૂબ તકલીફ છે અમારે હેડવાની, ખૂબ છે 4 મહિના અમારે આ શેરીઓ બંધ રહેશે। પણ સરકારને એમ અરજી ખૂબ દીધી, પણ કોઈ માનતો નથી, અમારે નથી બનાવતું। આપણે આ બેનની વ્યથા સાંભળીને હું સીધા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જે વિસ્તારનું ખૂબ ધ્યાન રાખે છે, સતત ગ્રાઉન્ડ ઉપર જઈ અને તપાસ કરતા હોય છે કેવી રીતની પરિસ્થિતિમાં લોકો જીવે છે, બનાસ તકના માધ્યમથી પ્રવીણભાઈ ડીસાના ધારાસભ્યને હું અપીલ કરું છું કે અહીં આવીને આ ગ્રાઉન્ડ રિપોર્ટ કરો અને આ લોકોની વ્યથા જાણો। આ લોકોને 4 મહિના સુધી છોકરાઓને અભ્યાસ બગડે છે,
આ વિસ્તારમાં રહેતા 50 જેટલા ખેડૂતો આ જ શેરિયા ઉપર રહે છે. આપણે દેશી ભાષામાં આને કહેવાય છે શેરીઓ. અને આ શેરિયામાં 50 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે. માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પશુપાલન સાથે જે બહેનો પશુપાલન થકી દૂધ ભરાવા જતી હોય છે એમને ઘણી બધી તકલીફો પડે છે. તો મારી એમને પણ રિક્વેસ્ટ છે કે આ લોકોની વ્યથા જાણીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ થાય, આ રસ્તો બને. કારણ કે મારી પાછળ જે રસ્તો છે એ પાછળ સીધો અહીંથી 1 કિલોમીટર ડીસા અને ધાંધ્રાનો હાઈવે છે. એ હાઈવેને જોડતો આ રસ્તો છે મુખ્ય. અહીંથી જેરડા ગામમાં જવાનો રસ્તો પણ છે. અહીંયા બાજુમાં આંગણવાડી આવેલી છે, આગળ સ્કૂલ આવેલી છે. આ બધી જ તકલીફો અને બધી જ વ્યથાઓ 4 મહિના સુધી અહીં રહેતા આ ખેડૂતો ભોગવી રહ્યા છે. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને વિશેષ કહું છું કે અહીં આવીને ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમે તપાસ કરો અને આ લોકોની કેવી વ્યથા છે, કેવી રીતે આ લોકો 4 મહિના કાઢે છે, કેવી રીતે જીવે છે, એની તમે ગ્રાઉન્ડ રિયાલિટી કરીને આ લોકોને ઝડપીમાં ઝડપી રસ્તો બનાવી આપવા માટે વિનંતી કરું છું. પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મોટા પ્રમાણમાં વરસી રહ્યો છે વરસાદ. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં આવવા જવાના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હાલ હું જ્યાં ઊભો છું આ જેરડા વિસ્તાર છે ડીસા તાલુકાનું, જ્યાં ખેડૂતોના ખેતરો આવેલા છે. અહીંયા મારી પાછળ જે રસ્તો છે, આ જે પાણી જઈ રહ્યું છે એ પાછળ સામે ઘોઘા ડેરી સ્ટેશન આવેલું છે અને એ ધાનેરા ડીસાનો મેન નેશનલ હાઈવે છે. અહીંથી 1 કિલોમીટર જેટલું અંતર થાય છે. ત્યાં સ્કૂલ પણ આવેલી છે. આ રસ્તા ઉપર 50 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે. એ બધા જના જે બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરંતુ અહીંયા જવાનો રસ્તો હાલમાં પહેલા જ વરસાદે બ્લોક કરી દીધો છે. લાગે છે કે આ કેટલાય વર્ષોથી આ ખેડૂતોની માંગણી છે કે અહીંયા અમને કંઈક રસ્તાનું સુવિધા કરી આપવામાં આવે અથવા તો કોઈ નાળું નાખી દેવામાં આવે, જેથી કરીને આગળ જે તળાવ છે એ તળાવમાં જે પાણી પડે છે જેનાથી આ જે આખું જે પાણી આવે છે એ ત્યાં તળાવ પાસે આખો રસ્તો ધોવાઈ જાય છે. અહીંના જે પણ વાહનો છે ખેડૂતો પાસે, અહીંથી નથી તો જવાતું હાઈવે ઉપર, નથી જવાતું ગામમાં. અહીંથી 5 કિલોમીટર જેટલી દૂધની ડેરી આવેલી છે. આ બધાય પશુપાલકો સાથે સંકળાયેલા ખેડૂતો છે. પરંતુ આ લોકોને આ 4 મહિના સુધી મને લાગે છે કે દૂધ ભરાવાના પણ ફાંફા હશે. મારી સાથે ખેડૂત જોડાયા છે. બાબુભાઈ, શું તકલીફ છે અહીંયા? અહીં વરસાદ ચોમાસાનો 4 મહિના બંધ રહેશે એટલે પાણી બધા પહેલાં હતો તળાવ ભરાઈ ગયું છે. અમારે દૂધ જવાની બીજી તકલીફ ખૂબ છે. છોકરો ભણવાનો 50 જેવા ખેડૂતો છે પણ હેડવાની તકલીફ છે ભયંકર. દર ચોમાસામાં આવું થાય? દર ચોમાસા આવું થાય છે. આ 15 મળીને 15, 16, 17 મળીને આવું આવી તકલીફ છે. હવે દૂધ ભરાવામાં ખૂબ તકલીફ પડે જવાની. છોકરો ભણવાની નિશાળ બંધ છે હાલમાં. નાના છોકરો બધે બંધ છે ભણવાના. તીધે હેડું પાણીમાં. તો અહીંયા મેં સાંભળ્યું છે કે નાળું બનાવવાનું પાસ થઈ ગયું. પાસ થઈ ગયું છે પણ બનાવતા નથી ભાઈ. નાળું પાસ થઈ ગયું છે પણ હજી બનાવવા આવ્યું નથી. નાળા વગર પાકો રસ્તો બની જાય તો? પાકો રસ્તો બને તો સારો. નાળો બને પાકો રસ્તો બને તો સારો. જેડાથી નાળો રોડ આવે છે ગૌશાળા પછી આપણે ઓગણવાડી સુધી, પણ એ બંધ છે. અત્યારે એ પણ બંધ છે? એ પણ બંધ છે કે ચાલવાની ખૂબ તકલીફ છે. તો હવે છોકરાઓને જ્યારે ભણવા માટે સ્કૂલમાં મૂકવા હોય તો બીજા ખેતરમાં જવું પડે છે. બસ બંધ છે. છોકરો ભણવા જાય. બીજા ખેતરમાં થઈને છોકરો ભણવા જાય છે. 4 મહિના અમારે ખૂબ તકલીફ છે. રસ્તો તળાવમાં ખાડો પડી ગયો છે. તળાવ ખોદાયું બધું સરકારે એટલે તળાવ રસ્તો નથી. આ બધું પાણી આવે એ ક્યાંથી આવે? બધું આગળથી આવે, ખેતરમાંથી આવે છે. એનો કેનાલમાં બધી નળ નાખે તો પાણી રસ્તો ચાલુ થઈ જાય. આગળ એક કેનાલ પણ છે. ત્યાં આ જે રસ્તો છે અહીંયા નાળું નાખીને જે કેનાલમાં પાણી પાડવામાં આવે તો આ પાણી જે આવી રહ્યું છે એ ઓછું થાય. આજે તો મને લાગે છે કે આજે ઓછું પાણી, ગઈકાલે કેટલું હતું? કાલે ઘણું પાણી હતું. 3 ફૂટ પાણી હતું. કોઈ રસ્તામાં ચાલીને નાખતા, આડો રસ્તો કાપી શકતા. આ રસ્તામાં 3 ફૂટ? આ રસ્તામાં 3 ફૂટ પાણી ચાલતું હતું. એટલે હવે કોઈ દૂધ ભરાવાનું બધું બંધ છે. કાલની વચ્ચે જ આવું ડેરી મળશે. આ છે આ ખેડૂતોની વ્યથા. અહીંયા 50 જેટલા ખેડૂતો અહીંયા રહી રહ્યા છે. પરંતુ આવવા જવાનો રસ્તો જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે આ રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે અને બધા જ ખેડૂતોને એક જ હાલાકી પડે છે કે પોતાના અભ્યાસ કરતા જે બાળકો છે એ પણ સ્કૂલે નથી જઈ શકતા અને જે પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓ છે એમને દૂધ ભરાવાનો પણ ખૂબ જ તકલીફો વેઠવી પડે છે. કારણ કે આ સતત એક દિવસનું નથી. આ દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને દર ચોમાસામાં આ જ ખેડૂતોને 4 મહિના સુધી પોતાના ખેતરમાં જ રહેવું પડે છે. અગર આ જ ખેડૂતોને બહાર ડીસા તરફ જવું હોય કે ગામમાં જવું હોય તો ઘણા બધા ખેતરો ફરી અને જવું પડે છે, એ પણ ચાલતા. એટલે વ્હીકલ પણ ના ચાલે કે એમનું ટ્રેક્ટર પણ ના ચાલે કે એમની ગાડી પણ ના ચાલે એવી પરિસ્થિતિનું નિર્માણ આ જેરડાથી અહીં ઘોઘા ડેરીથી આ રસ્તો આમ તો બાયવાડા જતો કહેવાય છે
અહીંયા આગળ બાઈવાડા ગામ છે અને મારી પાછળ જે જેરડાનો મુખ્ય જે ડીસા ધાંધ્રાનો હાઈવે છે અહીંથી માત્ર 1 કિલોમીટરનું અંતર છે. અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. મારે બનાસકાંઠાના માધ્યમથી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને પણ કહેવું છે કે અહીં આવીને તળાવ તો તમે જોઈ જશો પરંતુ તળાવથી અંદર કેટલાક ખેડૂતોના ખેતરો આવેલા છે જ્યાં સતત પાણી આવતું હોય છે. તો આ પાણીનો નિકાલ કંઈક અલગ જગ્યાએ થાય અને આ ખેડૂતોનો રસ્તો કાયમ માટે ક્લિયર બને તેના માટે ખેડૂતો આજીજી કરી રહ્યા છે. ઘણા સમય સુધી આ લોકો માંગ કરી રહ્યા છે પરંતુ અહીંયા નથી બનતો રસ્તો કે નથી કોઈ નાળું બનતું. હવે આ ખેડૂતોએ કહ્યું છે કે નાળું તો પાસ થઈ ગયું છે, પાસ થયું પરંતુ બનશે ક્યારે અને આ ખેડૂતો પાણીમાંથી મુક્તિ ક્યારે મેળવશે? આ ખેડૂતોને ક્યારે એવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ ખેડૂતોના રસ્તાઓ આજુબાજુના તમામ બંધ થઈ જાય છે. આ એકમાત્ર આ 40 થી 50 ખેડૂતોનો રસ્તો છે કે જેને લઈને અહીંથી ડીસા પણ જવું હોય તો જવાય, અહીંથી ધાંધ્રા પણ જવું હોય તો જવાય, અહીંથી ગામમાં પણ જવું હોય તો જવાય. અહીંના ભણતા જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમને સ્કૂલે જવું હોય તોય માત્ર આ એક જ રસ્તો છે અને આ એક જ રસ્તો જ્યારે 4-4 મહિના સુધી બંધ થઈ જાય છે ત્યારે ખૂબ મોટી હાલાકીનો સામનો આ ખેડૂતોને કરવો પડતો હોય છે. બંધ કરી દે. ભરતભાઈ છેલાજી, કંસારી ગામ. અને અહીંયા જે તળાવ આવેલું છે અને 2017થી જે પાણીનો પ્રવાહનો વાળો જે બદલાયેલો છે એના કારણે સ્કૂલમાં જતા બાળકો અને અહીંયા જે ડિલિવરીમાં જે મહિલાઓ, કન્યાઓ અને બુઝુર્ગ વ્યક્તિઓ માટે આ 4 મહિનાનો રસ્તો છે ને એ હાવ બ્લોક થઈ જાય છે. અને અહીંયાથી જે બાળકો અત્યારે મેં સ્કૂલની મુલાકાત લઈને આવ્યા તો બેન એકલા હતા અને બાળકો 20 હતા. અને અમે જે ન્યૂઝ જોયું તો એ પ્રમાણે અહીંયા જે તળાવનો રસ્તો હોય અત્યારે બંધ છે. અહીંયા બાજુમાં આંગણવાડી આવેલી છે. અહીંયાથી બાઈવાડાનો રસ્તો, જેરડાનો અને કંસારીનો રસ્તો છે અને બોર્ડર ઉપર જે તળાવ આવેલું છે એના પાણીના વહેણના લીધે આ જે રસ્તો છે એ હાવ ધોવાઈ ગયેલો. તમે જુઓ છો આ પાણીના પ્રવાહની કુંડીઓ છે. સીપુ વસાતના જે નેરખાતાના જે સાહેબો છે એમને પણ રજૂઆત છે, પાઇપલાઇન એમના લોકો તૈયાર કરેલી છે પણ ક્યારે નાખવાની? 2017થી લઈને હજી 2025 ચાલી રહ્યું છે, હજી સુધી તો કોઈ સરકારની ઊંઘ ઉડી નથી. ચાલુ ધારાસભ્ય છે એ મુલાકાત લઈને ગયા છે. પેલા જૂના ધારાસભ્ય હતા અત્યારે પૂર્વ એ પણ ગાડીમાંથી નીચા પણ નહોતા ઉતર્યા, અમારી મુલાકાત પણ નથી લીધી. અને એ લોકોને હવે મારે એવું જ કહેવું છે કે આ ક્યારે થશે? અડધી જિંદગી જતી રહી પછી બોલવાનું, પછી આ નિરાકરણ લાવવાનું થાય. જો અહીંયા જે એક ડૉક્ટર રહે છે એ ડૉક્ટરને 2 મહિના માટે એની પત્નીને બજાર અને ગામમાં હાઈવેને જે લગતો જે લોકેશન છે ત્યાં રહેવા જવું પડ્યું હતું. કેમ કે અહીંયાથી કોઈ ગાડી લેવા વાળો તૈયાર ના થાય, ઉપાડી અને ક્યાં લઈને જવું. અને અહીંયા મારા દાદા હતા એક બાજુમાં, એમને પણ એવી પરિસ્થિતિ હતી કે એ વખતે એમનું અવસાન થયું. એમને પણ 12માના દિવસે એટલી બધી તકલીફ પડી હતી કે એને રસ્તો તરત એમને જાતે એમનો લોકફાળો અહીંયાથી અને પંચાયતનો પણ થોડા ઘણો ખર્ચાને લીધે એ રસ્તો નોર્મલી થયો હતો. બાકી સરકાર કરે એટલું ધારું તો અમે ના કરી શકીએ. એટલે આ રસ્તાની માંગ છે કે આ રસ્તો ચાલુ રહે અને બાળકો ભણવા જાય, મહિલાઓ દૂધ ભરાવતી થાય. અને આ જે રસ્તો જે આંગણવાડી વિસ્તાર છે, હાઈવેને લગતો રસ્તો છે, 500 મીટર તો તળાવથી હાઈવે જ છે. હા, લોકેશન હાઈવેનું છે પણ કંઈ હજી સુધી સરકારની ઊંઘ ઉડી નથી. પ્રવીણભાઈ માળીને વિનંતી કરું છું કે આ રસ્તાની મુલાકાત લે, અમારી જોડે આવીને જે લોકોની વ્યથા છે એ સાંભળે. અને આવી જ મારી માંગ છે. બીજું દરેકનું જે કહેવું થાય એ પણ રૂબરૂ આવે તો મુલાકાત થાય તો ખબર પડે કે આ શું પરિસ્થિતિ છે લોકોની. નાના બાળકો અત્યારે જો મારી સાથે છે એ લોકો ભણવા નથી ગયા, સ્કૂલની મુલાકાત અમે જઈને આવ્યા છીએ. કોઈ હજી અહીંયા કોઈની સરકારની જાગી નથી. ચોપડે બધું બોલે છે કે આ આટલે કાગળ પહોંચી ગયા, આટલે આ કાગળ પહોંચી ગયા, પણ ક્યારે થશે એનું કંઈક તો નિરાકરણ આવવું જોઈએ ને. અસ્તુ સર. મારું નામ કસ્તુરભાઈ દરગાજી પટેલ. આ રસ્તાથી આગળ સાહેબ મારું ખેતર છે પણ આ બાજુ જે રહે બધા એને ચોમાસામાં બહુ તકલીફ રહે. 4 મહિના આ રસ્તો બંધ રહે. જો ખેતરમાં કોઈ હેડવા દે તો જાય, બાકી 4 મહિના રસ્તો બંધ. કારણ પાણી આવે ખૂબ આગળ. જે આ નાળું છે એથી પાણી આવે રસ્તામાં, એના કારણથી રસ્તો બંધ થાય. પહેલા વરસાદે રજૂઆતો કરી ખૂબ અમે ભેગા, પણ એનો કોઈ નિકાલ આવતો નથી.